બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી વચ્ચે મિત્રો મુંજિયાસરથી ભીખાભાઈ વિરજીભાઈ આપણી વચ્ચે અહીંયા આવેલા છે અને આજે જે મગફળીમાં જે આપણે મૂંડા અને જે ફૂગના જે પ્રશ્ન આવે એની આજે દવા ખરીદી કરવા આવ્યા હતા અને આજે અમે અત્યારે 5:30 વાગ્યા છે અને અમે અત્યારે અમે બંને ભાઈ વાર્તાલાપ કરતા હતા। તો એમાંથી મને કીધું કે જયસુભાઈ કે હું તમારી પાસે ઘણી દવા લઈ ગયો, તમને ખ્યાલ હોય કે ન હોય કે આ વર્ષે કે ડુંગળીમાં મને સૌથી સારામાં સારું તમારે કીધા પ્રમાણે જે આવ્યો છું અને એ પ્રમાણે ખૂબ જ સારામાં સારું ડુંગળીમાં ઉત્પાદન મળ્યું। તો આપણે ખુદ ભીખાભાઈ પાસે જાણીએ અને બીજી વાત જે એ ભીખાભાઈને આ વર્ષે જીરુંનું પણ વાવેતર હતું અને જીરાની દવા પણ આપણી પાસેથી લઈ ગયા હતા અને તો જીરુંમાં પણ કેટલું ઉત્પાદન મળ્યું તો આપણે આજે ભીખાભાઈ પાસેથી પૂછીએ। ભીખાભાઈ, બાપા સીતારામ। બાપા સીતારામ। આપણા તમારું આખું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારું ગામ જે તોય આપણા યુટ્યુબ ચેનલ આપણા જે ખેડૂત મિત્રો છે તો એને તમારો કોન્ટેક્ટ કરીએ કે તમારો મોબાઈલ નંબર આપો, તો આખું તમારું નામ, મોબાઈલ નંબર, તમારું આખું સરનામું આપો। મારું નામ બાબરિયા ભીખુ વિરજીભાઈ, ગામ મુંજિયાસર, મોબાઈલ નંબર 97254342 છે। તમે આ વર્ષે જે વધારે જે ડુંગળી જે કર્યું હતું તમે, તો ડુંગળીમાં ઉત્પાદન તમને કેટલું રહ્યું વીઘે? 2 વીઘાની ડુંગળી હતી। 2 વીઘાની ડુંગળી હતી, 900 મણ જેવું ઉતર્યું છે। 950 મિત્રો આજે ભાઈને 2 વીઘાની જે ડુંગળી હતી અને 2 વીઘાની ડુંગળી માટે સ્પેશિયલ મોવા આપણી દુકાને પાયલ એગ્રો એજન્સીમાં આવતા અને 2 વીઘાનું જે આપણે 16 ગુંઠાનો જે વીઘો ગણીએ તો એમાં એને 900 થી 950 મણનું ઉત્પાદન એને મળ્યું છે અને 2 વીઘા પૂરું હતું કે થોડુંક ઓછું હતું? 2 વીઘામાં પણ થોડું ઓછું હતું। તો આજે આપણે જાણીએ કે ડુંગળીમાં એને 475 મણની આસપાસ એને ઉત્પાદન મળ્યું। ખૂબ સારું મહેનત એની છે અને ખૂબ સારી દવા વાપરી, સારી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને જે આપણી સલાહ પ્રમાણે એને સૌથી સારામાં સારું એને રિઝલ્ટ મળ્યું। જીરું કેટલા વીઘાનું હતું તમારે? જીરું 3 વીઘાનું હતું। જીરું 3 વીઘાનું। 3 મણ જીરું કેટલા મણ ઉતર્યું? 3 વીઘાનું જીરું 30 મણ જેવું થઈ જાય। 30 મણ જેટલું થઈ ગયું। હા। તો મિત્રો આપણે જે જીરામાં આપણે કીધા પ્રમાણે આવ્યા તો એમાં પણ એને વીઘે 3 વીઘાનું જીરું હતું તો એ પણ એને 30 મણ થયું છે। જેમ કે આપણે ગણીએ કે 1 વીઘામાં 10 મણનું ઉત્પાદન એને જીરુંમાં પણ સારું મળ્યું। તમે હું સંતોષ છે? તમે જે આજે પાયલ એગ્રો એજન્સીમાં જે પાયલ કૃષિ મૂળમાં જે આવ્યા તમને આ રિઝલ્ટ તમને સંતોષ છે? એટલે તો આ દવા લેવા અહીંયા આવવું પડ્યું છે। એટલે મુંડાની પટ મારો દવા લેવા આવ્યા છે। ખૂબ આભાર ભીખાભાઈ તમારો। તમે જે અમારા આજે પાયલ એગ્રો એજન્સીના યુટ્યુબ ચેનલમાં તમે અમને જે ખેડૂતને જે તમે માર્ગદર્શન આપ્યું એ બદલ ખૂબ આભાર માનું છું તમારો। બાપા સીતારામ ભાઈ। બાપા સીતારામ।